પત્ની શ્વેતાના કિલર છે અને પતિને ઊંઘમાં દવા પીવડાવીને પ્રેમીની ઘરે બોલાવ્યો અને ઠંડા કલેજા ગળું દબાવીને કરી હત્યાનો સુરતમાં લૂંટ વિથ મર્ડર કેસમાં ઉકેલાયો. સુરતના પલસાણા અને ગામના લૂંટ વિથ મર્ડરના કેસ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ઉકેલ ભેદ અને પત્નીને પ્રેમ સાથે મેળવી પત્નીની હત્યા કરીને હોવાનો થયો ખુલાસો. રાકેશની પત્ની શ્વેતા દ્વારા જ રચાયું હતું હત્યાનું મર્ડર ષડયંત્ર. સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે અને જેમાં પલસાણા ગામના લૂંટ સાથે મર્ડર કેસ પ્રકાશમાં આવ્યો છે અને જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ અને વધુ પોલીસે ગણતરી કલાકોમાં જ લૂંટ ભેદ ઉકેલી નાખ્યો છે અને તપાસ સામે આવી કે પત્નીની પ્રેમી સાથે મળી તેની પત્ની મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પત્નીની ઊંઘને દવા પીવડાવી પ્રેમને વિપુલ હાહાકાર બોલાવ્યો હતો અને ઘરે કેસમાં વિગત એવી કે સિવિલસિટી બંગલોઝમાં નામની સોસાયટીમાં રહેતા રાકેશ નાયકના નામનો 49 વર્ષીય યુવાનની હત્યા રહેલી હાલતમાં લાશ મળી આવી હતી અને મામલે જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને જ્યારે તપાસ કરતા તરત લૂંટ ચલાવવામાં આવી હતી અને આ બહાર આવ્યું હતું કે પોલીસને ઊંડી તપાસમાં હાથ ધરી હતી અને દરમિયાન પત્ની શ્વેતા દ્વારા જ હત્યા ષડયંત્ર રચી કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો હોવાના સામે આવ્યું કે અત્યારે તે પત્નીને પ્રથમ ઊંઘમાં દવા પીવડાવી હતી અને પ્રેમી વિપુલ હાહાકાર બોલાવ્યો હતો અને પ્રેમી વિપુલને રાકેશ નાયક ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પોલીસ પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલને હાહાકાર ધરપકડ કરી હતી.